જય ભોલેનાથ મિત્રો મિત્રો કાલે શિવરાત્રી છે તો આપણે એવો વિચાર આવ્યો કે ચાલો એક શિવરાત્રી ઉપર સ્પેશિયલ વિડીયો બનાવીએ શિવરાત્રીને લગતો। તો શિવરાત્રીમાં તમે જે ભાંગ પીવો છો ને આ ભાંગ પીવા પાછળનું હું તમને આજે વૈજ્ઞાનિક કારણ બતાવીશ કે ભાંગ પીવો છો તો એનાથી તમારા શરીરને શું ફાયદો થાય છે અને શિવરાત્રી ઉપર જ કેમ ભાંગ પીવાનું મહત્વ છે। બરાબર, આવા ઘણા બધા તમને જો મગજમાં પ્રશ્ન થતા હોય ને તો આ વિડીયો અંત સુધી જોજો, તમને ઘણું નવું જાણવા મળશે। એ 100%ની વાત છે। બરાબર, જો ભાંગ છે ને ભાંગ હું એમ માનું છું કે આપણા જે ઋષિ મુનિઓ હતા ને એક એક ઋષિ મુનિઓ હજારો વૈજ્ઞાનિકોને માત આપી દે ને એટલા મહાન હતા। બરાબર, એને એક એક તહેવાર ઉપર જે વસ્તુ મિત્રો ખાવા પીવાની એમાં એડ કરી છે ને, તહેવાર ઉપર આ તહેવાર ઉપર આ ખાવું, આ તહેવાર ઉપર આ પીવું, એ આપણા શરીર માટે 1000 ગણું લાભ હોય ને તો જ અહીંયા આપ્યું હોય, એટલું તમારે સમજી લેવાનું। તો આજે ક્યાં લાભ થવાના છે ભાંગ પીવાથી અને ભાંગ શું છે આ બધી ડિટેલ હું તમને આપવાનો છું। બરાબર, ખાસ હવે આપણે જોઈએ। હવે મિત્રો ભાંગના લગભગ 70-80% લોકોએ તો ભાંગનો છોડે નહીં જોયો હોય। બરાબર, તો પેલા તમને અહીં ભાંગનો એક છોડ બતાવી દઉં છું। બરાબર, કે ભાંગ કેવી હોય છે। ભાંગ છે એક નાનો એવો છોડવો થાય છે અને એના પાંદડા છે એ પાંદડાનો આપણે જે ભાંગ બને છે શિવરાત્રી ઉપર એના ભૂક્કાનો પ્રયોગ કરવામાં આવે છે। બરાબર, એ પાન હોય એને સૂકવી નાખવામાં આવે છે, પછી એ જે સૂકવેલો પાવડર છે બરાબર એનો ઉપયોગ એમાં કરવામાં આવે છે। રેડી, આ ભાંગ વિશેની સામાન્ય માહિતી। હવે સૌથી મહત્વની બાબત છે કે ભાંગ શા માટે, બરાબર, ભાંગ શું કરવા આપણે પીએ છીએ। તો આપણે શરૂઆત કરીએ કે મહાશિવરાત્રી હોય ને મિત્રો, મહાશિવરાત્રી મહાશિવરાત્રી થી મિત્રો હોળી સુધીનો સમય છે ને એ મિક્સ ઋતુ હોય। તમને ખબર હશે અત્યારે મહાશિવરાત્રી છે, હોળી સુધી કેવી ઋતુ હોય? મિક્સ, મતલબ રાત્રે ઠંડી અને દિવસના તડકો। આવી જ્યારે મિક્સ ઋતુની શરૂઆત થાય ને ત્યારે એક તો પેલી વસ્તુ ઈ કે આપણા શરીરમાં કફનો પ્રકોપ થાય છે। બરાબર, એટલે લોકો માંદા પડવાનો વધારે શક્યતા રહે છે। પેલી વસ્તુ આ જાણી લેજો। બીજું કે જો આ બે તહેવારોમાં ભાંગ પીવાનું મહત્વ છે। બરાબર, ક્યાં ક્યાં તહેવાર? એક જો આપણે મહાશિવરાત્રી ઉપર વધારે પીએ અને રાજસ્થાન બાજુ તમે જાઓ અથવા ઉત્તરમાં તમે જાઓ તો ત્યાં હોળી ઉપર પણ ભાંગ પીવામાં આવે છે। બરાબર, એટલે ખરેખર નિયમ શું હતો ખબર છે? હવે હું તમને નિયમની વાત કરું। નિયમ આપણા મંદિરોમાં આપણા શાસ્ત્રોમાં ક્યાંક ને ક્યાંક એવું વર્ણવેલું છે કે મહાશિવરાત્રી થી લઈને હોળી સુધી ભાંગનો પ્રસાદ લેવો, પણ અમુક લેભાગુ તત્વોએ ભાંગને આમ વ્યસન તરીકે, નશા તરીકે ઉપયોગ કરવા માંડ્યા। નશો નથી મિત્રો, દવા છે। બરાબર, પણ હવે જે લોકોએ નશા તરીકે, અને સરકારે અત્યારે એના ઉપર બેન મારેલ છે, એ જરૂરી છે કેમ કે એનો દુરુપયોગ થતો હતો। બરાબર, પણ હું તમને આયુર્વેદ પ્રમાણે કહું છું કે આ છોડનો શું ફાયદો છે। તો મહાશિવરાત્રી થી હોળી દરમિયાન આપણા મંદિરોમાં એનો પ્રસાદ આપવામાં આવતો હતો। હવે વિચાર કરો, મંદિરોમાં જેનો પ્રસાદ આપવામાં આવતો હોય એટલે એ વસ્તુ કઈ જેવી તેવી તો ન હોય, નહીતર મંદિર વાળા થોડા સ્વીકારે એને। આ તો તમે લોજિક સમજી શકો ને। એટલે આ પ્રસાદ એટલા માટે શા માટે આપવામાં આવતો એ વસ્તુ ખાસ જરૂરી છે આપણા માટે। બરાબર, એ પણ હું જણાવવાનો છું તમને। એ પેલા ઈ કે ભાંગ બને છે શેમાંથી? તો કે ભાંગનો મેં કીધું ને પેલા પાન, એમાં સાથે વરિયાળી અને દૂધ। ભાંગના જે પાનનો ભૂકો એમાં થોડોક પાણીમાં પલાળી, બરાબર, પછી એને એકદમ ઘૂંટવામાં આવે છે મિત્રો। બરાબર, જેટલી વધારે ઘૂંટે ને એટલી એમાં તેજ વધે। બરાબર, આપણે આયુર્વેદમાં કહેવાય મર્દનમ ગુણવર્ધનમ, આપણે કહીએ ને મર્દનમ ગુણવર્ધનમ, એવું કહેવામાં આવે છે આયુર્વેદમાં। એટલે જેટલું એનું મર્દન કરો ને એટલામાં ગુણ વધે। એવી રીતે ભાંગ, વરિયાળી અને દૂધ એમાં મિશ્રણ કરી અને ભાંગનો પ્રસાદ બનાવવામાં આવતો અને દરેક લોકોને થોડો થોડો પ્રસાદ કોને કહેવાય તમે સમજાવો ને? પ્રસાદના સ્વરૂપમાં જે લીધેલી વસ્તુ છે ને એ આપણા શરીરમાં ફાયદો કરે છે, અને એમ કહે કે વધારે પી જાય તો એ નુકસાન પણ કરે। આ 100%ની વાત છે। બરાબર, હવે મિત્રો તમને સૌથી મહત્વની બાબત કહું કે આનું પીવાનું શું મહત્વ હતું। બરાબર, એ તમને કહી દો। એ પહેલા ખાસ વિનંતી છે, ભોળાનાથ ઉપર જેને પવિત્ર શ્રદ્ધા હોય એ લોકો ખાસ મિત્રો આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। ભોળાનાથમાં જે વિશ્વાસ ધરાવતા એ લોકો ખાસ આ ચેનલ સાથે પણ જોડાઈ જજો। વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂર આપતા રહેજો, આવી પ્રેરણા મળે અમને આવા અલગ અલગ પ્રકારના વિડીયો બનાવવાની। સારું, હવે એનો પીવાનું મહત્વ તમને ફટાફટ કહી દઉં કે મહાશિવરાત્રી થી હોળી દરમિયાન મિત્રો તમને ખબર મિક્સ ઋતુ છે। મહાશિવરાત્રી પહેલા ઠંડી હોય છે,
અને હોળી પછી મિત્રો ગરમીની શરૂઆત થાય છે. હવે આ વચ્ચેનો જે સમય છે ને એમાં ધીમે ધીમે ગરમીની શરૂઆત થતી હોય છે. એટલે આપણું શરીર હોય ને પેલા ઠંડીથી ટેવાયેલું. જો વૈજ્ઞાનિક આપણા ઋષિઓને ખબર હતી આપણું શરીર છે કેનાથી ટેવાયેલું હોય છે? ઠંડીથી ટેવાયેલું હતું. એને તમે પરભારે આમ તાત્કાલિક ગરમી આપી દેવાનો તો તમારું શરીર સહન નહીં કરી શકે. માટે વચ્ચેનો રસ્તો એવો કાઢવામાં આવ્યો કે ભાઈ મહાશિવરાત્રિથી હોળીના સમય દરમિયાન લોકોને ભાંગનો પ્રસાદ આપવામાં આવે છે. એટલે ભાંગ છે ને એની પ્રકૃતિ ઠંડી હોય છે મિત્રો, એકદમ ઠંડી પ્રકૃતિ હોય છે ભાંગની. એટલે તમે જો તમારું મનને પણ શાંત કરી દે છે, મન શાંત કરવા માટે ભાંગ બહુ ઉત્તમ છે. હા, મનને પણ શાંત કરી દે છે અને તમારા તનને પણ ઠંડુ કરી દે છે. એટલે તમારું ધીમે 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 જો ગરમ થતું હોય તો ધીમે ધીમે બેલેન્સ કરે છે. આ ભાંગ છે શું કરે છે? તમારા શરીરને ઠંડી અને ગરમીનું બેલેન્સ જાળવવા માટે ભાંગ છે સૌથી મિત્રો મહત્વનું કામ કરે છે. એટલા માટે આપણા ઋષિ મુનિઓએ ભાંગને અહીંયા એડ કરી હતી મહાશિવરાત્રિથી હોળીના વચ્ચેના સમયમાં. બરાબર, આ હતું એનું વૈજ્ઞાનિક કારણ. તો મહાશિવરાત્રી છે ને એ એક એવો દિવસ છે કે ત્યાંથી વચ્ચેનો એવો એક દિવસ છે કે ત્યાંથી દિવસ છે એ લાંબા થવા માંડશે અને રાત છે એ ટૂંકી થવા માંડશે. એટલે મહાશિવરાત્રીનું શિવજી સાથે તો અચૂક સદીઓથી આપણે એને ઉજવીએ છીએ, પણ એની સાથે જે ભાંગનો પ્રસાદ છે એનું મેં મહત્વ વૈજ્ઞાનિક કારણ તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. હજી પણ આવતા ભવિષ્યમાં એવું બનશે તો હોળીને ફરતે કેમ ચક્કર લગાવવા, હોળી કેમ કરવી એનું હું તમને વૈજ્ઞાનિક કારણ આપીશ. હા, ખાસ જો કોઈ વ્યક્તિ હોય એને જાણવાની વધારે ઈચ્છા હોય તો કોમેન્ટ કરજો ભાઈ અમારે આની જાણવાની વધારે ઈચ્છા છે, હોળીનું વૈજ્ઞાનિક કારણ શું, અને હોળીને ફરતે જે બાળકને ચક્કર લગાવીએ ને આપણે એનું વૈજ્ઞાનિક કારણ શું એ પણ હું તમને જણાવવાનો છું. એટલે ખાસ આપણી ચેનલ સાથે તમે જોડાઈ જજો. તમને આવા જ અવનવા પ્રયોગો, અવનવા વૈજ્ઞાનિક તથ્યો હું તમને આપતો જ રહીશ.